સપના તો હારા જોવો યાર. હું તમને વાત કરું સાંભળો. સપના હારા જ આવવા જોવે. અમારો પ્રોગ્રામ હતો હરિદ્વાર. બહુ સાંભળજો, પછી વચ્ચે ચૂકી જાઓ તો તમને આનું નાનું ખરાબ લાગશે. હા, હરિદ્વારમાં અમારો પ્રોગ્રામ હતો. સૌજી કાકાને એને રાખેલો પ્રોગ્રામ, આપણે સુરતવાળા હરિકૃષ્ણ એક્સપોર્ટ. એટલે મેં કહી દીધેલું કે હું હરિદ્વાર આવું છું, જે હોટલમાં ઉતરું સાંભળજો, ઘડીક હમાઈને આવશે. છેલ્લે ખબર પડી છે કે આ વાત શું છે. સપના મોડા ન જોતા એ વાત કરું. એટલે પ્રોગ્રામ તો એ ફાઇનલ છે, પણ ટૂંકમાં એવું કહી દીધેલું કે ત્યાં કોઈને જાણ ન કરતા ન કરો, હોટલમાં હખે કોઈ હુવા નહીં દે. અને એમાં તમને કહું, અમે ગયા હોટલમાં ઉતર્યા, રામદેવ બાબાને ખબર પડી ગઈ કે માયાભાઈ આવ્યા. એ સીધા હોટલે આવ્યા, મને ન્યા લઈ ગયા. રાતે અહીંયા જમ્યા. અમારે 2 દી અગાઉ હું આવી ગયેલું, ત્યાં અમે રાતે સરસ મજાનું એનું આયુર્વેદિક જમ્યા. સવારમાં વહેલા જાગ્યા, 4 વાગે યોગા કર્યા, 1 કલાક યોગા કર્યું, 5 વાગે વોકિંગ કર્યું, 6 વાગે સ્વિંગ કર્યું. સવારમાં 7 વાગે પાછાનો આયુર્વેદિક નાસ્તો કરતા હતા. મોદી સાહેબનો ફોન આવ્યો બાબા રામદેવ ઉપર કે કેમ તમે કાલના ફોન નથી ઉપાડતા? તો કે માયાભાઈ આવ્યા છે. શું વાત કરો છો? ક્યારે આવ્યા હતા? કે રાતના આવી ગયેલા છે ને હજી રોકાવાના છે. ત્યાં કે એને રોકજો, હું આવું છું. એ દેહરાદૂન હજી એરપોર્ટે ઉતર્યા ત્યાં મારે જગાઈ ગયું. વાત આ છે, આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. આ સંસાર જાગે છે એ સાચું, કે હુઈ ગયા પછી સપનું આવ્યું એ સાચું. એક માણસને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું. આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ આ વાત કરેવાનો. માણસને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું. એ પતંગિયાને પછી નીંદર આવી, એને સપનું આવ્યું, એ માણા થઈ ગયો. ભાઈ વાત કરીને કે ઈશ્વર ઉપર ભરોસો હોય તો ઘણા માણસો હજી પ્રશ્ન કરે છે કે તમે ભગવાન 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 કરો છો, માતાજી માતાજી કરો છો, તો અત્યારે ગાયો કપાય છે, અધર્મ ક્યાંક થાય છે, તો કેમ તમારા માતાજી તમારા ભગવાન કાંઈ કરતા નથી? ત્યારે એને જવાબ આપ્યો હતો, સાહેબ કે આ પરીક્ષાનો સમય છે. અત્યારે આ કળયુગ છે ને, એ માનવીની જાતનો પરીક્ષાનો સમય છે. મહાભારતનું યુદ્ધ અર્જુનની પરીક્ષાનો સમય છે. અને પરીક્ષા હોય ને ત્યારે તમે પેપર લખતા હો અને તમારો પ્રિય શિક્ષક તમારા પૂંજ